પ્રભારીઓની નિમણૂક કરી છે। 34 જિલ્લા અને 8 મહાનગરમાં પ્રભારીઓની નિમણૂક કરવામાં આવી। મહામંત્રી પ્રશાંત કોરાટને સુરત શહેરની જવાબદારી સોંપવામાં આવી છે। આ ઉપરાંત મહામંત્રી હિતેન્દ્રસિંહ ચૌહાણને બરોડાની જવાબદારી સોંપાઈ। અનિરુદ્ધ દવેને રાજકોટ શહેરની જવાબદારી સોંપવામાં આવી, જ્યારે અજય બ્રહ્મભટ્ટને અમદાવાદ શહેરની જવાબદારી સોંપાઈ છે। વડોદરા જિલ્લાની જવાબદારી ઋત્વિજ પટેલને સોંપાઈ છે। તો યુદ્ધના જે ભણકારા અત્યારે દેખાઈ રહ્યા છે તેની વચ્ચે પીએમ મોદીએ બહેરીનના રાજા સાથે વાતચીત કરી છે। સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ સાથે પણ પ્રધાનમંત્રીએ વાત કરી છે। ભારતીય સમુદાયની સુરક્ષા અંગે પૂછપરછ કરવામાં આવી। તમામ ભારતીયોના કુશળક્ષેમની ખાતરી મેળવવામાં આવી છે। પીએમ મોહમ્મદ બિન સલમાન સાથે પણ તેમણે વાત કરી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બંને દેશોમાં ભારતીય સમુદાયની સુખાકારી અંગે ચર્ચા કરવામાં આવી છે। મિડલ ઇસ્ટમાં જે પરિસ્થિતિ ભયંકર અત્યારે સર્જાઈ છે, કોઈ પણ સમયે મિસાઇલ છૂટી રહી છે અને તેવામાં ભારતીય સમુદાયો અંગે ચિંતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। અને આ અલગ અલગ જે દેશો છે કે જ્યાં ભારતીય સમુદાયનો વસવાટ છે તેમના કુશળક્ષેમની ખાતરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા મેળવવામાં આવી છે। મોહમ્મદ બિન સલમાન સાથે પણ પ્રધાનમંત્રીએ વાત કરી છે અને તમામ ભારતીયોની સુરક્ષા અંગે તેમણે ચિંતા પણ વ્યક્ત કરી છે અને શક્યતાઓ પૂરેપૂરી એવી છે કે પરિસ્થિતિ જો વધુ વણસે છે તો તેમને રેસ્ક્યુ પણ કરવામાં આવી શકે છે। તમામ ભારતીયો જે છે તેમનું રેસ્ક્યુ ઓપરેશન પણ ચલાવવામાં આવી શકે અને ત્યાંથી તેમને બહાર કાઢવામાં પણ આવી શકે છે। આ તરફ પ્રદેશ ભાજપે મોરચા પ્રભારીઓના નામની જાહેરાત કરી। ઘણા જૂના નેતાઓને પ્રભારી બનાવવામાં આવ્યા છે। પૂર્વ મહામંત્રી શબ્દ શરણ બ્રહ્મભટ્ટ મહિલા મોરચા પ્રભારી બન્યા છે। પૂર્વ કિસાન મોરચા પ્રમુખને સુપ્રીમ એસસી મોરચાના પ્રભારી બનાવવામાં આવ્યા। કિરીટ પટેલને યુવા મોરચાના પ્રભારી બનાવવામાં આવ્યા છે, જ્યારે એસટી મોરચાની જવાબદારી ગીતા રાઠવાને સોંપવામાં આવી છે। કિસાન મોરચાના પ્રભારી પદે ભરત પંડ્યાની નિમણૂક કરાઈ। લઘુમતી મોરચાના જવાબદારી રસિક પ્રજાપતિને સોંપવામાં આવી છે। સેમિકન્ડક્ટર કોન્ફરન્સમાં 22,500 કરોડના રોકાણ મંત્રી અર્જુન મોઢવાડિયાની સંદેશ ન્યૂઝ સાથે ખાસ વાતચીત। સાણંદમાં પીએમએ સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું। કોરોનામાં સેમિકન્ડક્ટર પ્લાન્ટ પાર્ટની સપ્લાય ચેઇન ઠપ થઈ હતી। પીએમ મોદીએ પડકાર ઝીલ્યો અને સાણંદ માઇક્રો પ્લાન્ટ બન્યો અને તેનું ઉદ્ઘાટન થયું। કોની સાથે આ એમઓયુ થયા છે? જો 2 દિવસ પહેલા જ અહીંયા આપણે ગુજરાતની અંદર જે સેમિકન્ડક્ટર પ્લાન્ટ માઇક્રોનનો હતો, જેમાં 22,500 કરોડ રૂપિયાનું મૂડીરોકાણ થયું, કે જે દરેક ઇલેક્ટ્રોનિક્સ પાર્ટનો જે હાર્ટ ગણાય એવું સેમિકન્ડક્ટરનું ઉત્પાદન બંધ થયું અને એને કારણે આખા દુનિયાની અંદર જે સપ્લાય ચેન ડિસરપ્ટ થઈ ગઈ, એને કારણે ઉત્પાદનો ઠપ થઈ ગયા। આપણા દેશમાં પણ ઓટોમોબાઈલ હોય, કન્ઝ્યુમેબલ ઇલેક્ટ્રોનિક્સ હોય કે બીજા કોઈ પણ ઉદ્યોગો હોય, બધાને અસર થઈ। નરેન્દ્રભાઈએ એ પડકારને પણ ઝીલો અને દેશને સેમિકન્ડક્ટરના યુગમાં પ્રવેશ કરવાનું નક્કી કર્યું। એટલું જ નહીં, વિશ્વનું સેમિકન્ડક્ટરનો હબ ભારત બને એના માટે નીતિઓ બનાવી।